જોઈ લેજો બધા હસતા મોઢે જાય છે અને કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે મિલિટરી હતા, એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. પાછા મિલિટરી વાળાએ કીધું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા. મુસલમાનને કઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને આવડા છોકરા હતા. ઉભો ઉભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર. એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં. કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં. સરકાર ઉપર ભરોસો રાખીને, મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે ઉપર ગયા. અમને એવું કહે છે કે તમે લોકો ઉપર જાઓ છો. ઓફિસરને પકડો અને કહો કે એનાથી આવું બોલાય. આ છોકરાઓ જ્યાં મિલિટરી મેન મળે ત્યાં સલ્યુટ કરતા હતા. એ લોકોના મનમાં પણ હવે એવી અસર પડી ગઈ છે કે આ મિલિટરી કઈ છે જ નહીં. આવું સ્ટેટમેન્ટ એને આપ્યું જ કેમ કે તમે લોકો ઉપર ફરવા જાઓ છો શું કામ? જયારે આપણા દેશની મિલિટરી આવું કહેશે તો બીજું કોણ બોલશે?